રાજપારડી એમઈએસ નુરાની હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી। ભારતની આઝાદીના પહેલા દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવણી સાથે મહાન વીર શહીદોના બલિદાનને પણ યાદ કરીએ છીએ, જેમણે ભારતની આઝાદી માટે પોતાની આહુતિ આપી હતી। ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી। આઝાદી પછી દેશવાસીઓને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા। ભારતમાં ઘણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે, તે પૈકીનો એક ભારતના ઇતિહાસનો મહત્વનો દિવસ એટલે 15મી ઓગસ્ટ। આ દિવસે ભારત બ્રિટિશ શાસનની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો હતો, તેથી આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરી તેમજ અનેક જાહેર સ્થળે ભારતના ધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવે છે। આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે એમઈએસ નુરાની હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના ટ્રસ્ટી મુનાફભાઈ ખત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળામાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી સલીમભાઈ શેખ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।